સુરત મહાનગરપાલિકાની યોજાયેલી સામાન્ય સભામાં પહેલગામમાં મોતને ભેટેલા સહેલાણીઓને લઈને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ત્યારબાદ તમામ કામને ચર્ચા કર્યા વગર જ મંજૂરી આપી દેવામાં આવી હતી। કેટલાક મહત્વના કામ હોવા છતાં પણ શાસકોએ કોઈપણ જાતની ચર્ચા કર્યા વગર સામાન્ય સભાને તમામ કામ પૂર્ણ જાહેર કરી આટોપી લીધી હતી। શાસકોના વર્તનથી વિપક્ષ દ્વારા તેમની આકરી ટીકા કરવામાં આવી હતી। સામાન્ય સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર દ્વારા પહેલગામમાં મોતને ભેટેલા વ્યક્તિઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી હતી, ત્યારે જ શાસકો દ્વારા તેમને આડકતરી રીતે રોકવામાં આવ્યા હતા, જેને લઈ સામાન્ય સભાની અંદર જ હોબાળો શરૂ થઈ ગયો હતો। શાસકો અને વિપક્ષો દ્વારા એકબીજા ઉપર આક્ષેપો શરૂ કરી દેવામાં આવ્યા હતા। કોઈ પણ ચર્ચા કર્યા વગર તમામ કામને મંજૂરી કરી દેવાની મેયરની માનસિકતાઓ પર વિપક્ષ દ્વારા હંગામો કરવામાં આવ્યો હતો। સામાન્ય સભા પૂર્ણ થયા બાદ સભાખંડની બહાર ગેટ ઉપર જ આમ આદમી પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો આમને સામને આવી ગયા હતા। આપના મહિલા કોર્પોરેટર રચના હિરપરા અને વિપુલ સુહાગિયાની સામે ભાજપના કોર્પોરેટર વ્રજેશ ઉંડગટ અને કૃણાલ સેલાર વચ્ચે વાક યુદ્ધ શરૂ થઈ ગયું હતું। સામસામે આક્ષેપો કરવાના શરૂ કરી દેવાયા હતા। પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાને કારણે બંને પક્ષો વચ્ચે ઉગ્રતા જોવા મળી હતી। આપના કોર્પોરેટર રચના હિરપરાએ જણાવ્યું હતું કે અમે જ્યારે પહેલગામમાં થયેલા હુમલાને લઈને મૃતકોને શ્રદ્ધાંજલિ આપી રહ્યા હતા અને પાકિસ્તાન ઉપર પરમાણુ હુમલો કરવાની વાત કરી ત્યારે શાસકોના કોર્પોરેટરના પેટમાં તેલ રેડાયું હતું। અમને દેશદ્રોહી કહેવામાં આવી રહ્યા હતા। આશ્ચર્યની વાત તો એ છે કે શાસન એ લોકો કરી રહ્યા છે, એ લોકો આતંકવાદીઓને દેશમાં આવતા રોકી શકતા નથી, બાંગ્લાદેશીઓની ઘૂસણખોરી રોકી શકતા નથી અને અમને દેશદ્રોહી કહી રહ્યા છે। એ લોકોમાં હિંમત નથી કે એમના નેતાઓને આવી ઘટનાઓ કેમ થાય છે તે પૂછવાની। દેશદ્રોહી અમે નથી, તમે છો વગેરે જણાવ્યું હતું। આજે સામાન્ય સભાની અંદર જે પણ દેશના લોકો આતંકવાદીના હુમલામાં મૃત્યુ પામ્યા એમને જ્યારે શ્રદ્ધાંજલિ પાઠવતા હતા ત્યારે અમારા કોર્પોરેટર મહેશભાઈ અણઘડે એવું કીધું કે જેટલા પણ આતંકવાદીઓ આવી રીતે હુમલા કરે છે તો આપણે પણ પરમાણુ બોમ્બ ફેંકીને એ લોકો ઉપર હુમલો કરવો જોઈએ। ત્યારે સભાની અંદર વ્રજેશ ઉંડરકર એમના પેટમાં તેલ રેડાયું અને ઉશ્કેરાઈને ઉભા થયા કે તમે દેશદ્રોહી છો। ખરેખર દેશદ્રોહી કોણ કહેવાય? જયારે આતંકવાદી ઉપર હુમલો કરવાની વાત કરીએ છીએ ત્યારે એમના પેટમાં કેમ તેલ રેડાય છે? ક્યાં એમના સગા કોઈ રહી છે પાકિસ્તાનમાં તે આવી વાત કરે છે? અને ત્યાર પછી બહાર આવ્યા તો વૈશાલીબેન અને બીજો એક એમના કુણાલભાઈ કોર્પોરેટર એ બધા જ બહાર આવી અને બૂમાબૂમ કરવા લાગ્યા અને રાડો પાડવા માંડ્યા। તો ખરેખર અમારી સામે તમે રાડો પાડો છો એટલી તમારી સરકાર સામે પાડો ને, તો આવી ઘટનાઓ દેશમાં ન બને। ખરેખર તમે દેશપ્રેમી છો તો કેમ આવા વારે વારે આતંકવાદીના હુમલા થાય છે? કેમ તમારા મોઢામાં મગ ભરાઈ જાય છે? કેમ તમારી સરકાર સામે તમારું મોઢું નથી ખુલતું? જ્યારે આવા હુમલાઓ થાય ત્યારે સરકાર વાહવાહી લૂંટે કે અમે આટલા બાંગ્લાદેશીઓને પકડ્યા, આટલા પાકિસ્તાનીઓને પકડ્યા, તો શું તમે વાટ જોઈને બેસો છો કે આવી ઘટનાઓ થાય ત્યારે જ પકડશું? અને ખાસ વાત તો જ્યારે પ્રધાનમંત્રી જ્યારે એમાં પાકિસ્તાનમાં જઈને કેક કાપે તો શું પૂરો દેશ દેશદ્રોહી થઈ ગયો? અને જો આ 30 વર્ષના શાસનકાળમાં તમારાથી આવા હુમલાઓ રોકાતા નથી તો શાસન છોડી દો ને। શું કામ માસૂમ નાગરિકોનો જીવ લ્યો છો? તમને કોઈ અધિકાર નથી આવા દેશના લોકોનો જીવ લેવાનો। ખરેખર જો 30 વર્ષથી સરકારમાં બેઠા છો ને તમારાથી હજી પણ જે આપણો દેશ ભારત દેશ છે એમના માટે કઈ કરી નથી શક્યા ને પાકિસ્તાન જેવો નાનો મામૂલી દેશ છે એની પર તમે હુમલો નથી કરાવી શકતા તો છોડી દેવું જોઈએ। બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત।